નમસ્કાર. ભાજપનો ભયંકર હોબાળો. અમિત ચાવડાએ કહ્યું કે સરકાર ટૂંકા સત્રથી જનતાના મુદ્દાઓ પર ચર્ચા કરવા માંગતી નથી. પ્રજાના પ્રશ્નોથી સરકાર ભાગી રહી છે. રાજ્યમાં અનેક વિષયોના પ્રશ્નો છે જેના માટે 3 દિવસ ખૂબ ઓછો સમય કહેવાય. ગુજરાત વિધાનસભાનું આવતીકાલથી 3 દિવસીય સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે વિપક્ષ નેતા અમિત ચાવડાએ ફરી એકવાર રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. અમિત ચાવડાએ 3 દિવસના બદલે 10 દિવસના સત્રની માંગ કરી છે. તેમણે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે પ્રશ્નોમાંથી ભાગતી આ સરકાર અમારા પત્રની નોંધ લેતી નથી અને ટૂંકી નોટિસથી સત્રની જાહેરાત થાય છે. રાજ્યમાં અનેક પ્રશ્નો છે જેને વાચા મળે તે માટે કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રશ્નો કરવામાં આવ્યા છે તે પણ રદ કરવામાં આવ્યા છે. બીજી બાજુ સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું કે ટૂંકી મુદ્દતના સત્રમાં મહત્વના મુદ્દાઓ ચર્ચાશે. કોંગ્રેસને માત્ર વિરોધ કરતા જ આવડે છે અને તે વિરોધ કરી રહી છે. ધન્યવાદ. જય હિન્દ.